વડતાલ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય 108 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં ગુજરાત સ્થાપના દિવસ તથા આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી। એટલે 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે। આજે ગુજરાત રાજ્યનો 65મો સ્થાપના દિનની ઉજવણી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ₹200 કરોડ ઉપરાંતના ખર્ચે વડતાલ ગોમતી કિનારે આકાર લઈ રહેલ નૂતન અક્ષર ભુવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી શ્યામ વલ્લભ સ્વામી, ગુણસાગર સ્વામી, લોકેશ સ્વામી, તીર્થ વલ્લભ સ્વામી, ઘનશ્યામ જીવનદાસ સ્વામી સહિત અક્ષર ભુવનમાં કામ કરતા શ્રમજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા।